તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ વચ્ચેની તકરાર હિંસક બની ગઈ હતી। ધોરણ 9માં ભણતી 13 વર્ષીય વિદ્યાર્થીની પર અન્ય વિદ્યાર્થીનીએ ચપ્પુથી હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચતા ગંભીર હાલતમાં વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। માતા પિતાને શાળા સંચાલકો માટે તાપીના વાલોડ તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટના લાલબત્તી સમાન છે। વાત એમ છે કે વિદ્યાર્થીનીએ પોતાની સહાધ્યાયી વિદ્યાર્થીને પીઠ પાછળ કંઈક હોવાનું કંઈ બોલાવી હતી। ત્યારબાદ પોતાની પાસે રહેલા ચપ્પાથી તેના હાથ પર હુમલો કર્યો હતો। હુમલામાં 13 વર્ષીય દીકરીના હાથમાં ગંભીર ઇજા થતાં તે લોહીલુણ હાલતમાં 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। તો આ અંગે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના પિતાએ મીડિયાને માહિતી આપી હતી। મારું નામ દિલીપભાઈ રાજેન્દ્રભાઈ ગામિત છે। શું ઘટના? મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે। તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે। એટલે અમે જવા નીકળ્યા। પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે। એટલે અમે વિયારા આવ્યા ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ 3જા માળે। પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં અને પછી ગળામાં પકડી નીચે પાડી લાવી। પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી નાખેલો છે। આખો નસને બધી કપાઈ ગયેલી છે। એ તો પેલી છોકરીને જાણતી જ નહીં, હમણાં કેમ કે અઠવાડિયું જ થયેલું એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી। તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે। હા, આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે। વાલોડમાં વિદ્યાર્થીની પર સહપાઠી વિદ્યાર્થીની દ્વારા કરેલા ચપ્પુથી હુમલાને લઈને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને હાથમાં 20 જેટલા ટાંકા આવ્યા છે। હાલ આરોપી વિદ્યાર્થીનીની પોલીસે અટકાયત કરી છે।